જામનગરથી સમાચાર મળ્યા છે કે વિરોધ પક્ષે મહાનગરપાલિકાને અનોખી માંગ રજૂ કરી છે। 226 કરોડના ખર્ચે નિર્મિત પુલને વિશ્વવિખ્યાત ક્રિકેટર જામ રણજીતસિંહના નામ પર રાખવાની માંગ સાથે ડેપ્યુટી મેયરને આવેદન આપવામાં આવ્યું છે અને વિરોધ પક્ષે આ પ્રસંગે ગુલાબનો ફૂલ જે છે એ આપી આ અરજી રજૂ કરી છે, જેમાં તમામ આગેવાનો હાજર રહ્યા હતા અને દિગુબા જાડેજા સહિતના નેતાઓએ રાજ્યમંત્રી અને જામનગર ધારાસભ્ય રીવાબા જાડેજાને પત્ર લખીને આ માંગ રજૂ કરી છે। તમે જોવો છો તેમ સૌરાષ્ટ્રમાં મોટામાં મોટો ઓવરબ્રિજ જામનગર ખાતે બનેલો છે। આ બ્રિજની કામગીરી 5 વર્ષે પૂર્ણ થઈ। 226 કરોડના ખર્ચે, જેનું પહેલું ટેન્ડર 197 કરોડના ખર્ચે મંજૂર થયું હતું, ત્યાર પછી વધારો થઈ અને કાચપાની ગતિએ આ કામ ઓવરબ્રિજનું પૂરું થયું। કોંગ્રેસ પક્ષે જનતાની લાગણી હોય એના માટે વારંવાર જે બ્રિજનું કામગીરી પૂર્ણ થઈ ગઈ હોય એને જનતા માટે ખુલ્લો મૂકવો જોઈએ।